આગળના લેક્ચર્સમાં આપણે ચેક કર્યું હતું કે ફ્લુઇડનો બર્નૌલી સમીકરણ સુધીની ડિટેલ આપણે જોઈ હતી. હવે આગળથી અત્યારે બર્નૌલી સમીકરણથી આગળનો ટોપિક ચેક કરવો છે અને એની અંદર હું પહેલા આપણે લાસ્ટમાં શરૂઆતમાં એક બર્નૌલી સમીકરણનો એક એક્ઝામ્પલ ચેક કરી લઈએ જેથી કરીને તમને આગળ એનો યુઝ ખ્યાલ આવે. બર્નૌલી સમીકરણનો એક બીજો એક યુઝ છે જે મારાથી કદાચ એક રહી ગયો છે, હું તમને ફરી બતાવું છું કે એમાં ઘણીવાર તમને આ ટાઈપની સિરિંજ આપી હશે જે હું તમને બતાવી દઉં છું કે ઇન્જેક્શન જે સોય કહેવાય છે એ ટાઈપની એક સોય છે. આ સોય છે, અહીંયા એક પિસ્ટન એડજસ્ટ કરેલો છે. આ પિસ્ટન છે એ આપણા હાથથી દબાવવામાં આવશે અને ત્યારબાદ અહીંયા જોવા જઈએ તો અહીંયા આપણને એક સિરિંજમાં આ ટાઈપનો એક ભાગ હશે, નાની સોય જેવી હશે. હવે આમાંથી લિક્વિડ બહાર નીકળે છે. તો આને જ્યારે કમ્પ્રેસ કરીશું આ તરફ કમ્પ્રેસ કરવામાં આવશે ત્યારે લિક્વિડ આમાંથી બહાર નીકળશે. એ લિક્વિડ આમ થઈને નીચે પડતું હશે. હવે તમને ધારો કે અહીંયા કહી દે કે ભાઈ આ x ડિસ્ટન્સ છે, આ આની હાઈટ છે, y છે, તો તમને ઘણા બધા ક્વેશ્ચન આમાંથી પૂછી શકે છે. પહેલી તો એક વસ્તુ બતાવે કે આ કન્ડિશન હોય ત્યારે આ પિસ્ટન છે એનો એરિયા કેપિટલ A છે, આ સિરિંજ છે એનો એરિયા સ્મોલ a છે. અહીંયા વેલોસિટી v1 હશે, પિસ્ટનને ધકેલવાની વેલોસિટી v1, અહીંની વેલોસિટી v2 હશે. હવે આટલી કન્ડિશન તમને આપી હશે, બરોબર છે. પ્રેશરનું અત્યારે હાલ એટલું કાઉન્ટ કરતા નથી કારણ કે પ્રેશર જો આપ્યું હોય તો પ્રેશર પરથી બી ફાઇન્ડ કરીએ કે બર્નૌલી સમીકરણ પરથી. પણ આપણે આ v1 a1 v1 ના આધારે આપણને અહીંયા આપ્યું છે પછી તમને કોઈ વાર એમ કે ભાઈ આ હાઈટ y આપી છે, તમને આપેલા ડેટા કયા હશે તો સમજી લેજો. a આપ્યો હશે, v1 આપ્યો છે, સ્મોલ a આપેલો છે, ત્યારબાદ y આપ્યો છે અને ફાઇન્ડ કરવાનું કહે છે કે x કેટલી દૂર સુધી જઈને પડે. તો હું માનું ત્યાં સુધી સામાન્ય એક્ઝામ્પલ છે રિલેશન પ્રક્ષેપ ગતિનું બેનું કમ્બાઇન્ડ થશે. તો તમે લોકો થોડું ધ્યાન આપજો. અહીંયા સાતત્યનું સમીકરણ તમારે પહેલું યુઝ કરવાનું. a v1 is equal to small a v2. આમાંથી તમને એક v2 મળી જશે આ રિલેશન પરથી. આ રિલેશન પરથી તમે v2 ફાઇન્ડ કરી શકો. બીજી એક વાત કરું છું, જો v2 મળી જાય તો v2 પછી અહીંયાથી તમને ખ્યાલ આવ્યો કે પ્રક્ષેપ ગતિ આ ટાઈપની થઈ જશે, જે હોરિઝોન્ટલ પ્રક્ષેપ ગતિ, જે સમાંતર પ્રક્ષેપ ગતિ આવતી હતી તમને મેં સમજાવ્યું હતું, અને એમાં આ ડિસ્ટન્સ x હતું, આ ડિસ્ટન્સ y હતું. તો y બરાબર કયું સૂત્ર આવતું હતું? હાફ gt², અને t ના બદલે આપણે લખતા હતા x/v, તો x/v નો સ્ક્વેર લખી દેતા હતા. તો આ સૂત્ર મેં તમને પ્રક્ષેપ ગતિની અંદર વાત કરી હતી, તો એ મેથડ થી જ આપણે ટ્રાય કરવાનો. y બરાબર હાફ gx/v નો સ્ક્વેર. હવે આની અંદર તમે જો y આપ્યો છે, g ખ્યાલ હોય, સ્મોલ v એટલે કયો આવશે? આ v2 આવશે. ધેટ મીન્સ હું અહીંયા v2 લખી દઉં છું. v2 મળી ગયો છે અને ફાઇનલી તમે આના પરથી x ફાઇન્ડ કરી શકશો. તમને જે બી માંગ્યું હોય એ પરથી x ફાઇન્ડ કરી શકાય. બીજું કે આ સાતત્યનું સમીકરણ યુઝ ના કરવું હોય, બર્નૌલી સમીકરણ ઉપયોગ કરવું હોય, કોઈ વાર અહીંયા પ્રેશર આપી દે તો એ બર્નૌલી સમીકરણ ઉપયોગ કરીને v2 ફાઇન્ડ કરી લેવાનું. મેથડ કોમન હશે, કોન્સેપ્ટ બી કોમન. બર્નૌલી સમીકરણના યુઝ પરથી આપણે ગણી શકીએ. આ એક એક્ઝામ્પલ હતો પણ મારાથી અત્યારે રહી ગયો છે તો હું એને આ ટાઈપની પેટર્ન થી સમજાવ્યો છે. તમે લોકો આને નોટ કરીને સમજી શકાય છે. નેક્સ્ટ એક બીજો પોઈન્ટ આપણે ચેક કરીએ. બીજા પોઈન્ટમાં અહીંયા સમજો, આપણને આ ક્વેશ્ચન આપ્યો છે, આની અંદર હિન્ટ કઈ છે? આ એક બંધ બોક્સ છે, એમાં 3 એટમોસ્ફિયરનું પ્રેશર છે, 10 સેન્ટીમીટર હાઈટ સુધી છે. અહીંથી વેલોસિટી કેટલી હશે? બહારનું વાતાવરણ દબાણ 1 એટમોસ્ફિયર છે. તો આના માટે હું માનું ત્યાં સુધી આપણે સાતત્યનું સમીકરણ યુઝ કરીશું કે બર્નૌલી સમીકરણ યુઝ કરીશું? તમે પ્રોપર રીતે વિચાર કરો. સાતત્યનું સમીકરણ ત્યારે જ યુઝ થશે જ્યારે વેલોસિટી એરિયાનું રિલેશન આપ્યું હોય. અહીંયા પ્રેશરનું રિલેશન છે તો આપણે બર્નૌલી સમીકરણ યુઝ કરવું પડશે. અને બર્નૌલી સમીકરણ આપણે લખીએ તો P1 પ્લસ હાફ રો v1² પ્લસ રો g h1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો v2² પ્લસ રો g h2. આ સ્ટેપ આપણે મૂક્યું છે. હવે P1 છે, અહીંનું પ્રેશર લઈ લઉં. ધારો કે આ 1 પોઈન્ટ અહીંયા લઉં છું, 2 પોઈન્ટ અહીંયા લઉં, 1 પોઈન્ટ અહીંયા લઉં, તો 3 એટમોસ્ફિયર છે. તો તમને એક પહેલી વસ્તુનો અંદાજ હોવો જોઈએ કે એક એટમોસ્ફિયર બરાબર કેટલા થાય. એક એટમોસ્ફિયર ઇઝ ઇક્વલ ટુ 1.013 into 10⁵ પાસ્કલ થશે. આ સાઈડ રાખીએ છીએ તો એ પરથી હું અહીંયા લખી દઉં 3 એટમોસ્ફિયર. તો અહીંયા લખું છું 3 ગુણ્યા 1 પોઈન્ટ, અથવા સીધું જ લખી દઉં છું જેથી કરીને આપણે 1.013 નહીં લખતો.
તો 3 ગુણ્યા 10 ની 5 થઈ જશે. 3 ગુણ્યા 10 ની 5 પ્લસ હાફ રો, અહીંયા પાણી ભર્યું છે તો પાણીની ઘનતા છે એ તમને લોકોને યાદ હોવી જોઈએ કે રો વોટર બરાબર 10⁻³ થશે, જે હું અહીંયા kg પર મીટર ક્યુબ છે, જે મારે અહીંયા સીધું લખવું પડશે અને હું અહીંયા લખું છું 10⁻³ v1 સ્ક્વેર. હવે v1 એક વસ્તુ સમજજો, v1 અહીંયાનો વેગ ધીમે ધીમે નીચે આવતો હશે, ધીમે ધીમે નીચે આવશે, પાણી ખાલી થતું હોય તો હું એને 0 લઈ શકું છું. ધેટ મીન્સ આખું સ્ટેપ મારે 0 થશે. કેટલી હાઈટ પર છે તો આ બે વચ્ચેનો ડિફરન્સ છે એ 10 સેન્ટીમીટર છે, તો અહીંયા લખું છું રો ની કિંમત 10⁻³ g10 થશે અને h છે, h આપણા માટે 10 સેન્ટીમીટર છે, એને કન્વર્ટ કરીને આપણે પ્રોપર લખીએ તો 0.1 મીટર થશે. હવે સમજ રાખ્યું આટલું. એના પછી P2 બરાબર ચેક કરું તો P2 બરાબર થઈ જશે, અહીંયા જોવા જાઓ તો વેલોસિટી પ્રેશર છે એનું 1 એટમોસ્ફિયર છે, 1 એટમોસ્ફિયર એટલે 10⁵ થશે, પ્લસ અહીંની વેલોસિટી હાફ રો એટલે 10⁵ અને v2 સ્ક્વેર આપણે એનો વેગ ફાઇન્ડ કરવો છે, પ્લસ રો h2 એટલે આ વેલોસિટી અહીંની હાઈટ છે એ 0 ગણી કાઢ્યો, કારણ કે આપણે અહીંથી ઊંચાઈ 10 સેન્ટીમીટર લીધી છે, તો અહીંની હાઈટ ને બોટમ પોઈન્ટ લઈ અને રેફરન્સ પોઈન્ટ 0 ગણી કાઢ્યું છે. આટલી સ્ટેજ આપણને મળશે. તો અહીંયા ફરી એકવાર બતાવું, 3 એટમોસ્ફિયર 3 ગુણ્યા 10 ની 5 નું પ્રેશર, હાફ રો, અને અહીંની વેલોસિટી ધીમે ધીમે નીચે આવે છે એટલા માટે 0 ગણી કાઢ્યું, રો ની કિંમત, g ની અને h ની કિંમત લખી, તો બરાબર અહીંયા P2 ની કિંમત હાફ રો ની અને v2 ની કિંમત v2 સ્ક્વેર આપણે ફાઇન્ડ કરવો છે. તમે ચેક કરશો તો v2 છે એનો આન્સર મળી જશે. ડેટા કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે, આના ઉપરથી આન્સર એક આવી જશે. ગણતરીને સમજવાની રાખજો કે જેથી કરીને આપણને પરફેક્ટ ખ્યાલ રહે. હવે એના પછી થોડોક એક બીજો સેપરેટ પોઈન્ટ જોઈએ છે જે મોટા ભાગે શું કહેવાય કે યુઝ આવતો હોય છે અને આપણે NCERT માં એનો થોડો ટોરિસેલી કરીને ઉપયોગ આપેલો છે. તો અહીંયા સમજ રાખજો કે ટોરિસેલી નો ઉપયોગ છે એમાં સમજવાનું રાખો કે અહીંયાથી ધારો કે એક પાણી ભર્યું હોય અને h હાઈટ કેપિટલ H સુધીનું પાણી ભર્યું છે, એમાંથી સ્મોલ h હાઈટ પર એક નાનો હોલ પાડવામાં આવે છે, સ્મોલ h હાઈટ પર એક નાનો હોલ પાડ્યો છે જે અહીંયા દર્શાવ્યો છે, અને એ હોલમાંથી પાણી બહાર નીકળે છે અને પાણી આમ થઈને બહાર નીકળે છે. તો એ દરમિયાન અહીંની હાઈટ h છે, અહીંની હાઈટ થશે કેપિટલ H માઇનસ સ્મોલ h, અને અહીંયા પાણી જે દૂર પડે છે એ અવધિ કહેવામાં આવશે. પ્રક્ષેપ ગતિમાં જે અવધિ આવતી હતી એ ટાઈપની અવધિ છે, એને રેન્જ r ગણી છે. હવે તમને આની અંદર બીજી એક વસ્તુનું નોર્મલ રિલેશન માંગ્યું છે, પાણી ધીમે ધીમે નીચે ઉતરશે અને ધીમે ધીમે નીચે ઉતરે તો અહીંનો વેલોસિટી 0 ગણવામાં આવશે, અહીંની વેલોસિટી 0 ગણી, અહીંની વેલોસિટી તમારે ફાઇન્ડ કરવાની રહેશે. બીજું કે આ એરિયા કેપિટલ A છે, આ સ્મોલ a છે, એટલું આપણને સમજ. હવે તમારે એટલું વસ્તુ, આ પાણી ધીમે ધીમે નીચે ઉતરે, અહીંની વેલોસિટી 0 છે, ટેક્સ્ટબુકમાં એક રિલેશન આવતું હતું v બરાબર √2gh, અહીંયા તમને સાબિત થશે. હવે તમને બતાવું છું કે બર્નોલી સમીકરણ હું લખી દઉં, P પ્લસ હાફ રો v1 સ્ક્વેર પ્લસ રો gh1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો v2 સ્ક્વેર પ્લસ રો gh2. આ બર્નોલી સમીકરણ લખ્યું છે. હવે અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો અહીંનું પ્રેશર એટમોસ્ફિયરિક પ્રેશર, અહીંયા એટમોસ્ફિયરિક પ્રેશર, તો બંને બાજુ પ્રેશર એટમોસ્ફિયરિક છે. જો PA, અહીંનું PA લખી દીધું, હાફ રો v1 સ્ક્વેર. હવે અહીંયા ધીમે ધીમે વેલોસિટી આવે છે એટલા માટે વેગ 0 ગણી કાઢ્યો. કેટલી હાઈટ પર છે? h હાઈટ પર છે, રો gh. ઠીક છે. એના પછી આપણે ચેક કર્યું તો અહીંયા સમજવાનું ટ્રાય કરો તો અહીંયા પ્રેશર હશે PA જેટલું, અહીંયા વેલોસિટી v છે તો હાફ રો v સ્ક્વેર કર્યું છે, અને ત્યારબાદ કેટલી હાઈટ પર છે તો રો gh માઇનસ h સુધી. આને સોલ્વ કરશો તો આપણું ઇક્વેશન થઈ જશે v બરાબર √2gh, અને આપણે NCERT માં આપેલું છે કે ધારો કે h હાઈટ પરથી પાણી પડતું હોય તો એ પાણીનો વેગ કેટલો હશે? √2gh જેટલો, જે ધીમે ધીમે પડતું હોય તો એ કન્ડિશન, અહીંથી સોરી ધીમે ધીમે ખાલી થતું હોય એ કન્ડિશનમાં. તો હવે તમને આટલું ઇક્વેશન યાદ હોવું જોઈએ, બરોબર. બીજી એક વાત કરું છું કે અહીંયાથી આ નીચે પડે છે તો નીચે પડવાનો સમય કેટલો? તો નીચે પડવાનો સમય ફરીથી પાછો પ્રક્ષેપ ગતિનું રિલેશન આવશે, જે મેં તમને ઓલરેડી આગળ ડિસ્કસ કરીને બતાવ્યું છે કે ધારો કે અહીંથી વેલોસિટી v વેલોસિટી થી ફેંક્યું હોય તો એ જ્યારે નીચે પડશે તો આ ડિસ્ટન્સ y હશે, આ ડિસ્ટન્સ x હશે. તો પ્રક્ષેપ ગતિમાં જે y બરાબર રિલેશન લખતા હતા એ કયું હતું? તમને ખ્યાલ હશે કે હાફ g અને t ના બદલે લખીશું x/v નો હોલ સ્ક્વેર. આ રિલેશન પરથી આપણને મળશે, જ્યાં આપણે t ની કિંમત યુઝ કરી અને ફાઇન્ડ કરી લો, અથવા પછી અહીંયા t ની કિંમત x ની ના લખો તો સીધું લખો
કે y બરાબર કયું થાય હાફ gt સ્ક્વેર અને એમાં t ને સબ્જેક્ટ બનાવો તો t બરાબર √2y upon g આવે 2y upon g થશે. હવે સેમ રિલેશન હું અહીંયા યુઝ કરું છું કારણ કે આપણી પાસે આ સ્ટેપનો ઉપયોગ થશે પ્રક્ષેપ ગતિનો. તો બોલો અહીંયા કેટલી હાઈટ પરથી પડે છે તો જે અહીંયા y છે એ જ આપણા માટે h - h છે. તો નીચે પડવાનો સમય કેટલો થશે √2y upon g હતો તો y ના બદલે લખીશું કેપિટલ H - સ્મોલ h into g ડિવાઇડેડ બાય g. તો t બરાબર આવ્યું √2 કેપિટલ H - સ્મોલ h upon g. આ ઇક્વેશન એનું થઈ ગયું છે કે જે નીચે પડવાનો સમય આવ્યો છે. હવે તમે એક વસ્તુ સમજી શકો છો x અક્ષનો વેગ v છે x અક્ષનો વેગ v છે અને સાથે નીચે પડવાનો સમય છે એ આટલો આપ્યો છે તો અવધિ કેટલી થાય તો અવધિ r બરાબર x અક્ષમાં વેગ અચળ હશે પ્રક્ષેપ ગતિ સમજાવું છું બીજું કંઈ નથી કરતો. તો r અંતર અચળ છે સોરી x અક્ષનું અંતર અચળ છે અને એ દરમિયાન વેગ શું કે અચળ રહેશે વેગ અચળ રહે તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય થશે તો વેગ ગુણ્યા સમય v into ટાઈમ t. ઓકે તો v ની કિંમત √2gh લખી છે અને t ની ટાઈમ t કિંમત છે √2h - h upon g થશે. ફાઇનલી તમે g કેન્સલ કરી નાખો તો આપણા માટે રિલેશન આવશે અહીંયા તમે જોશો 2h અહીંયા હું લખી દઉં છું આગળના સ્ટેપમાં અહીંયા તમને લખીને બતાવું છું ભાઈ આ સિચ્યુએશનમાં 2g કેન્સલ થશે 2 છે કોમન નીકળી જશે તો એ વખતે આપણા માટે સીધું રિલેશન r બરાબર રહેશે r is equal to root for capital H into small h minus h square. આ અવધિનું સૂત્ર રહેશે. હું માનું ત્યાં સુધી તમને આની મેથડ બી યાદ હોવી જોઈએ અને રિલેશન પણ સમજ હોવી જોઈએ. પરફેક્ટ એકવાર ક્લિયર કરી નાખીએ તો અહીંયા તમને પહેલા તો ટોરિસેલીનું જે NCERT માં એક્ઝામ્પલ આપ્યું છે એ મુજબ કહી શકીએ પાણી નીચે પડતું હોય તો અહીંયા વેલોસિટી હશે √2gh જે અહીંયા બતાવ્યું છે. નીચે પડવાનો સમય કેટલો તો નીચે પડવાનો સમય આના પરથી ફાઇન્ડ કર્યા કે 2y upon g છે તો y ની કિંમત કેટલી તો y એ હાઈટ થશે તો h - h લખ્યું into g. હવે અવધિ કેટલી તો અવધિ એટલે સમસ્થિતિજનો વેગ ગુણ્યા ટાઈમ હશે. સમસ્થિતિજનો વેગ √2gh અને ટાઈમ બેનો ગુણાકાર કરું તો ફાઇનલી મારી પાસે અવધિનું ઇક્વેશન આ આવશે. દરેક જણને યાદ હોવું જોઈએ for root capital H into small h minus h square થશે. હવે તમને ઘણીવાર એમ પૂછે કે અહીંથી પાણી પડતું હોય અહીંથી પાણી પડે છે તો મેક્સિમમ કેટલે દૂર જઈને પડશે મહત્તમ કેટલે સુધી જઈ શકે તો આ સમજવા જેવો પોઈન્ટ છે. અહીંથી પાણી પડે તો આપણે એને મેક્સિમમ દૂર કાઢવું છે એના માટે હાઈટ કેટલી હશે કેટલી હાઈટ હું સેટ કરું ઉપરથી કે જેથી પાણી મેક્સિમમ પડે. તમને એ તો અંદાજ આવ્યો હશે કે અહીંથી ઉપરની હાઈટ રાખું તો પાણી ધીમે રહીને નીચે પડશે અહીંયા હાઈટ રાખું તો પણ ઓછી ઊંચાઈએ પડશે તો એવી કઈ હાઈટ જે જોઈએ કે જેથી પાણી મેક્સિમમ દૂર જાય તો અવધિ મેક્સિમમ મળે. તો એના માટેની એક પેટર્ન છે અહીંયા એ જે કોમન કોન્સેપ્ટ છે જ્યારે પણ કોઈ વસ્તુ મહત્તમ થાય એનું વિકલન 0 થાય. અહીંયા આપણી પાસે અવધિ મહત્તમ થઈ ગઈ છે. અવધિ મહત્તમ થાય તો એનું જો હું h ની સાપેક્ષ વિકલન કરું તો એ 0 થઈ જશે. તો હું જ્યારે અવધિનું વિકલન કરીશ અહીંયા આપણે લખીએ છીએ આ સિચ્યુએશનમાં કે dr upon dh બરાબર 0 થવું જોઈએ. હવે આ 0 થાય છે તો આપણે dr ની કિંમત લખું 4 ને કોમન કાઢ નાખું રૂટ બી કાઢ નાખીએ તો મેઇન કોન્સેપ્ટ તો આ જ છે h into small h અહીંયા લખવાનું છે h into small h into small h minus h square એનું વિકલન 0 થાય. હવે તમે અહીંયા જો સ્મોલ h નું h ની સાપેક્ષ વિકલન કરું તો 1 થઈ જશે તો અહીંયા રહેશે h into 1 રહેશે h square નું 2h થશે તો આ બાજુ લઈ જવું તો small h is equal to h by 2 આયા. That means મહત્તમ અવધિ કયા અંતરે મળે તો અડધી ઊંચાઈએ મળશે. તો અહીંયા સમજી શકીએ છીએ કે જ્યારે આ અડધી ઊંચાઈએ રાખવામાં આવે h by 2 ત્યારે અવધિ મેક્સિમમ આવશે મહત્તમ દૂર જઈ શકે છે થાય ત્યારે એ ડિસ્ટન્સ મેક્સિમમ જોવા મળશે. એનો મતલબ કે અહીંયા અવધિ મહત્તમ જોવા મળે છે. આપણા માટે આ મહત્વનું રિલેશન છે કે કઈ ઊંચાઈએ અવધિ મહત્તમ મળશે. હવે તમે એની અવધિ હશે કેટલી એ અવધિ હશે કેટલી તો સ્મોલ h ના બદલે હું h by 2 લખું છું. સ્મોલ h ના બદલે જો હું h by 2 લખું તો મને અહીંયા અવધિનું રિલેશન આવશે. અહીંયા હું જ્યારે h by 2 લખીશ તો અહીંયા સ્મોલ h જ્યાં જ્યાં દેખાય તે h by 2 કરી દઉં તો h by 2 minus h by 2 નો સ્ક્વેર. તો ફાઇનલી આ બેનું સાદુરૂપ આપીએ તો આપણને r બરાબર h આવશે.
તો અહીંયા એક બે વસ્તુ તમારી સામે ક્લિયર રાખું છું, તમને સાબિતી બી આવડવી જોઈએ અને સાબિતીની સાથે સાથે આ રિલેશન બી યાદ હોવા જોઈએ. હવે તમારી સામે આકૃતિ રાખીને અહીંયા ક્લિયર કરું છું, જેથી કરીને તમે અહીંયા સમજો કે અહીંયા જ્યારે કે h હાઈટ સુધી પાણી ભર્યું હોય તો ઉપરથી સ્મોલ h હાઈટ હોય તો અહીંયા વેલોસિટી તમને યાદ આવી જોઈએ √2gs થાય. બીજી એક વાત, નીચે પડવાનો સમય કેટલો, તો √2y/g મુજબ કરવાનું. y ના બદલે જે હાઈટ હોય, જે નીચેથી હાઈટ છે એ લખી દેવાની. બીજું કે મેક્સિમમ અને રેન્જ કેટલી, તો રેન્જ નું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ √4h × સ્મોલ h - h². અને જ્યારે મહત્તમ અવધિ થાય છે તો મહત્તમ અવધિ ક્યારે થશે, જ્યારે h/2 હાઈટ પર. અને બીજું કે અવધિ હશે કેટલી, તો r = h. આટલા રિલેશન તો તમને માઇન્ડમાં સેટ હોવા જોઈએ, જેથી કરીને આગળના દાખલાઓમાં ઈઝી કેલ્ક્યુલેશન સમજી શકીએ છીએ. હવે એક બીજું એના પછી અહીંયા સમજજો. આપણી સામે આ રિલેશન આપ્યું છે, અહીંયા તમને એમ કહ્યું છે કે ધારો કે આ h હાઈટ હોય તો ઉપરથી જ્યારે હું ઉપરથી x અંતર અને નીચેથી x અંતર, જો ઉપર નીચેથી x અંતર સરખું હોય તો બંને માટે અવધિ સરખી જોવા મળશે. હું અહીંયા આને નીકાળી દઉં છું, પણ તમને એટલું હિન્ટ આપી દઉં છું, બંને માટે રેન્જ કેવી રહેશે, સમાન હશે. આપણને આટલી સમજ હોવી જોઈએ. ઉપરથી x અંતર, નીચેથી x અંતર હોય અને જ્યારે અહીંયા પડશે તો બેની રેન્જ સરખી હશે, અવધિ સમાન હશે. એક યાદ રાખવા જેવો પોઈન્ટ છે. બીજું, ઘણીવાર તમને આમ ટેબલ ઉપર મૂકી દે, આ જે પાત્ર હતું આપણું ટેબલ પર મૂકે. ધારો કે ટેબલ x ઊંચાઈનું છે અને પાત્રમાં પાણી ભર્યું છે y ઊંચાઈનું. હવે અહીંયાથી પાણી નીકળતું હોય તો અહીંથી પાણી નીકળી અહીંયા જાય છે, તો એ વખતે અવધિ કેટલી હશે, તો અવધિ કેટલી જોવા મળે, મેક્સિમમ અવધિ જોવા મળશે તો એ થશે x + y/2. તમને ખ્યાલ આવવો જોઈએ કે કેટલી મહત્તમ અવધિ જોવા મળે. તો અહીંયા આપણે લખી શકીએ x હાઈટ સુધી પાણી ભર્યું છે, x હાઈટ નું ટેબલ છે અને y હાઈટ સુધી પાણી ભરેલું છે. પાણી અહીંયા પડે છે તો આ r max કેટલો થાય, તો r max થશે x + y/2. આટલો અવધિ જોવા મળી જશે. હવે આટલું પોઈન્ટ તમે લોકો ધ્યાન રાખી શકો છો. બીજી એક વાત બતાવું છું કે અહીંયા એના પછી આનાથી એક એક્ઝામ્પલ આપ્યો છે, તો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ તો એમાં તમને વધારે ક્લિયર થશે. જમીનથી 5 મીટર ઊંચાઈએ 1 મીટર ત્રિજ્યા ધરાવતું નળાકાર પાત્ર 5 મીટરની ઊંચાઈ સુધી પાણી ભર્યું છે. ધેટ મીન્સ અહીંયા હું તમને હિન્ટ આપું તો આપણી પાસે આ ટેબલ પર એક પાત્ર પડ્યું છે અને એ પાત્ર છે આ રીતે પડેલું છે. હવે એની નીચે અહીંથી પાણી પડે છે અને એ પાણી આમ થઈને આગળ જશે, આ પ્રમાણે પડતું હશે. હવે અહીંયા તમને કહ્યું છે કે 5 મીટર ઊંચાઈનું ટેબલ છે, તો આ 5 મીટર ઊંચાઈનું ટેબલ છે અને પાણી બી 5 મીટર ઊંચાઈ સુધી ભરેલું છે. તળિયે ઉપરનું ક્ષેત્રફળ જે ઉપરની ત્રિજ્યા છે એ r = 1 મીટર છે, r1 બરાબર. અહીંની જે ત્રિજ્યા છે એ r2 = 10⁻⁴ મીટર સ્ક્વેર. સોરી, એરિયા જ આપી દીધો છે તો આપણે એને 1/2 ગણી કાઢ્યું છે. ઠીક છે, આટલું આપણને રિલેશન આપ્યું છે. છિદ્રમાંથી બહાર આવતા પાણીનો વેગ, તો એ તો આપણને ખ્યાલ હશે કે h હાઈટ સુધી પાણી ભર્યું હોય તો અહીંથી બહાર આવતા પાણીનો જે વેગ છે એ કેટલો થશે, તો એ વેગનું સૂત્ર થાય v = √2gh. આગળ મેં સમજાવ્યું હતું એ રિલેશન થી યુઝ કરી લેવાનું છે. બસ ડેટા મૂકો, આન્સર મળશે. √2g ના બદલે 10 અને h 5 મીટર હાઈટ સુધી ભર્યું છે. ધેટ મીન્સ 10 મીટર/સેકન્ડ નો વેગ આવે. તો અહીંથી જે બહાર નીકળશે એનો વેગ 10 છે. બીજી વાત કરી છે કે જમીન પર અથડાય ત્યારે વેગ કેટલો, તો જમીન પર અથડાશે તો આ વેગ તો 10 જ રહેશે, કારણ કે આ 10 વેગ છે. તો અહીંયા અથડાશે તો આ વેગ તો 10 જ રહેશે, જે અહીંયા આપણે શોધી કાઢ્યો. પણ અહીંયા y-અક્ષ નો વેગ કેટલો, તો y-અક્ષ નો વેગ કેટલો થાય એ આપણે ચેક કરવો છે. હવે તમે જુઓ છો કે અહીંયા આ પ્રક્ષેપ ગતિ થઈ છે, તો પ્રક્ષેપ ગતિમાં અહીંયા સમજો કે અહીંયા પ્રારંભિક વેગ 0 હતો, અહીંયા જ્યારે પહોંચે ત્યારે વેગ કેટલો, તો એ વખતે √2gh થી ગણી શકાય, કારણ કે એનો પ્રારંભિક y-અક્ષ નો વેગ 0 છે અને h હાઈટ છે. તો vy = હું √2gh કરી શકું છું. vy = √2gh, એ પણ 10 આવશે. 2g અને h 5 છે, કારણ કે આ હાઈટ કેટલી આપી છે, 5 છે. આ હાઈટ 5 બતાવી છે ને, તો એની કિંમત મૂકી દો તો એ પણ 10 મળશે. તો ફાઇનલી આપણી જોડે vy અને v બંને 10 મળી ગયા. તો પરિણામી વેગ જોવા જઈએ તો પરિણામી વેગ બરાબર v ટોટલ √v² + vy². બેની કિંમત મૂકું 10² + 10², એટલા આપણા આન્સર થઈ જશે 10√2. આ vy બરાબર મળી ગયું છે.
હવે તમે એક વસ્તુની સમજ અહીંયા ક્લિયર કરજો કે મેં અહીંયાથી ધારો કે પાણી છોડ્યું તો અહીંનો વેગ √2gh કર્યો, અહીંથી જ્યારે જમીન પર પડે તો આ તો સમસ્થિતિ દિશામાં વેગ છે, એ તો કોન્સ્ટન્ટ રહેશે. y નો પ્રારંભિક 0 હતો તો vy કેટલો આવે √2gh મુજબ એ 10 આવી ગયો, અને પછી જોયું કે બેનો પરિણામી કેટલો, તો એ તો vx² + vy² મુજબ કરી નાખું તો એક 10√2 આન્સર મળશે. એક્ઝામ્પલ ને સમજ રાખજો, આગળ જતા ઉપયોગમાં આવશે. ઓકે, બીજી એક વાત અહીંયા તમારી સામે ક્લિયર કરી છે કે જો અહીંયા h હાઈટ સુધી રો ઘનતાવાળું પ્રવાહી ભર્યું છે, બીજી h હાઈટ સુધી 2 રો ઘનતાવાળું પ્રવાહી ભર્યું છે. અહીંયાથી વેલોસિટી h/2 હાઈટ પર હોલ પાડ્યું છે, અહીંયા h/2 હાઈટ પર હોલ પાડ્યું છે, અહીંયા વેલોસિટી v1 અને v2 છે. તો પહેલી વાત કે બેની અવધિ સરખી નહીં હોય, કારણ કે એની ઘનતા અલગ છે, એની ઘનતા અલગ છે, તો અવધિ સરખી ના હોય. જ્યારે ઘનતા એક જ હોય તો જ અવધિ સરખી હશે. બીજું કે v1 અને v2 નો ગુણોત્તર મારે ચેક કરવો છે, v1 કેટલો થાય v2 કેટલો થાય એ ફાઇન્ડ કરવો છે. પહેલા અહીંયા તમને ખ્યાલ આવશે કે અહીંયા આ હાઈટ પરથી જ્યારે પાણી ખાલી થતું હોય, પ્રવાહી જે પણ છે, તો અહીંયા જે એનો વેગ છે, અહીંયા તો આખું લિક્વિડ એક જ ટાઈપનું છે. તો v1 નું હું શુદ્ધ સૂત્ર અહીંયા યુઝ કરી લઉં છું. v1 બરાબર થઈ જશે મારે √2gh, એમાં કોઈ માથાકૂટ નહીં રહે. v1 બરાબર √2gh, અને એમાં h ના બદલે હું h/2 લખી દઉં છું. √2gh/2, that means √g into capital H. આ પહેલું v1 આવી ગયું છે, 2 2 કેન્સલ થઈ જશે, એક રિઝલ્ટ આવી ગયું છે. હવે અહીંયા વેલોસિટી ફાઇન્ડ કરવી છે, અને અહીંની વેલોસિટી મારો ફાઇન્ડ કરવી હોય તો હું સીધું યુઝ ના કરીએ √2g, કારણ કે અહીંયા રો ઘનતા છે ને અહીંયા 2 રો ઘનતા છે, મારે બર્નૌલી સમીકરણ યુઝ કરવું પડશે. તો બર્નૌલી સમીકરણ યુઝ કરતી વખતે આપણે ડેટા લખી દઈએ પ્રોપર રીતે. તો અહીંયા હું લખું છું P1, ઉપરનો પોઈન્ટ 1 ગણું છું, 12 એટમોસ્ફિયરિક પ્રેશર Pa છે, પ્લસ અહીંયા હાફ રો v1², પણ અહીંયા તો ધીમે ધીમે પાણી આવે છે એટલે હું વેલોસિટી 0 ગણું છું. બરોબર છે. હવે નીચેના પોઈન્ટમાં આપણે ચેક કરીએ છીએ તો આ કન્ડિશનમાં P1 + હાફ રો v² પ્લસ કેટલી હાઈટ પર છે. તો હવે હું તમારા સામે થોડુંક અહીંયા ક્લિયર કરવા માંગુ છું આ કન્ડિશન કઈ થશે. એક કામ કરું છું, પહેલા સમીકરણ લખી દઈએ જેથી કરીને આપણે કમ્પેરિઝનમાં ઈઝી રહે. હાફ રો v1² પ્લસ રો g h1 is equal to P2 plus half rho v2² plus rho g h2. આ રિલેશન રહેશે. હવે આપણે આની અંદર ડેટા જોઈએ તો આ પ્રેશર હશે Pa જેટલું, એટમોસ્ફિયરિક પ્રેશર, એટલે અહીંયા મેં Pa લખ્યું છે, હાફ રો. હવે આ લિક્વિડ છે એ અહીંથી બહાર નીકળે, સોરી અહીંયાથી જે બહાર આવે છે ધીમે ધીમે નીચે આવે, સોરી ધીમે ધીમે જે નીચે આવે છે એ લિક્વિડની ઘનતા રો છે, પણ એની વેલોસિટી આપણે અવગણી શકીએ છીએ, અને અવગણી શકતા હોય એટલા માટે હું એને વેગ 0 જ ગણી કાઢું છું ફાઇનલી આપણે. અને બીજું કેટલી હાઈટ પર છે, કેટલી હાઈટ પર જે જોવા મળશે તો એની 2h હાઈટ છે, પણ 2h હાઈટ ડાયરેક્ટ તો લખીએ કે નહીં, એટલા માટે હું અહીંયા લખું છું 2 રો g into h. 2 રો માટે h હાઈટ પ્લસ રો માટે h હાઈટ, 2 રો માટે h હાઈટ અને રો માટે પણ h હાઈટ. ઠીક છે, એક રિઝલ્ટ પૂરું થયું. પછી P2 પાસે અહીંયા જોયું તો અહીંયા ધારો કે પ્રેશર તો એટમોસ્ફિયરિક રહેવાનું, અહીંયા એ પ્રેશર એટમોસ્ફિયરિક છે, અહીંયા એટમોસ્ફિયરિક છે, ધેટ મીન્સ અહીંયા મેં પ્રેશર Pa લખી દીધું છે. પછી અહીંયાથી જે લિક્વિડ બહાર આવે છે એના માટે વેલોસિટી લખું છું, તો હાફ. હવે એમાં કઈ ઘનતા વાળું લિક્વિડ બહાર આવે છે? 2 રો ઘનતા વાળું, તો અહીંયા 2 રો લખ્યું છે ઇન્ટુ v2² ઇન્ટુ v2² કર્યું, પ્લસ આ કેટલી હાઈટ પર છે, તો પ્લસ આ હાઈટ પર છે એ આપણે જોવા જાઓ તો 2 રો g into h/2, 2 રો g into h/2 છે, એટલી હાઈટ પર જોવા મળશે. 2 રો g h/2 આટલી હાઈટ આપણને જોવા મળી જશે. હવે અહીંયા પહેલું તો Pa કેન્સલ કરી નાખીએ છીએ. Pa કેન્સલ કર્યું તો આપણી પાસે આ બેની જ્યારે સાબિતી આપીશું તો આપણા માટે થશે 3 રો gh, અહીંયા થઈ જાય 3 રો gh થશે, બરાબર. 2 2 કેન્સલ થઈ જશે, અહીંયા રહેશે રો ઇન્ટુ v2², રો ઇન્ટુ v2² છે. પછી અહીંયા થશે 2 2 કેન્સલ, તો પ્લસ કેટલા આયા રો gh થઈ ગયા, રો g કેપિટલ H. આમાંથી આ બાદ કરી નાખું, રો કેન્સલ કરું, ફાઇનલી તમે v2 બરાબર ચેક કરશો √2gh થશે. કેટલા થઈ જાય? √2gh થાય.
હવે તમારી સામે V1 આવી ગયો, V2 આવી ગયો. જો બેનો ગુણોત્તર પૂછાય આપણને V1 by V2, V1 રૂટ GH છે અને આ થાય રૂટ 2GH. ચેક કરીએ તો 1/√2 એનો આન્સર થઈ જશે. 1/√2 આન્સર થશે. તો આ મેથડને સમજજો, એકવાર ક્લિયર રાખજો અને આ પ્રમાણેનો એક્ઝામ્પલને એકવાર પ્રોપર સમજી લેજો, ક્યાં કઈ રીતે ઉપયોગ કર્યો છે એનો પ્રોપર આઈડિયા રહેશે. ઓકે, હવે તમારી સામે એક બીજો ક્વેશ્ચન છે જે હું માનું ત્યાં સુધી સમજાવવાનો અહીંયા કોન્સેપ્ચ્યુઅલી બતાવ્યું છે. નીટ વાળા સ્ટુડન્ટ માટે ખાસ અગત્યનો છે અને નીટ વાળા સ્ટુડન્ટ જે જી વાળા સ્ટુડન્ટ માટે ખાસ અગત્યનો છે અને નીટના સ્ટુડન્ટ માટે આમાં ફક્ત એનો કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. જો અહીંયા આપણને હિન્ટ શું કીધી છે, આ h હાઈટ સુધી પાણી ભર્યું છે. હવે અહીંયા જ્યારે y હાઈટ જોઈએ અથવા એક કામ કરીએ, h હાઈટ સુધી પાણી ભર્યું છે તો આની અંદરથી સ્મોલ h આટલી હાઈટ સુધી પાણી ખાલી થાય, કારણ કે નીચે હોલ છે અને આમાંથી પાણી સતત બહાર નીકળ્યા કરે છે. આમાંથી પાણી સતત બહાર નીકળ્યા કરે છે. એ પાણી જ્યારે બહાર નીકળતું હોય તો એના કારણે સ્મોલ h ઊંચાઈ આટલી ઊંચાઈ સુધી ખાલી થાય એનો સમય કેટલો હશે? આ કોન્સેપ્ટ યાદ રાખવો બી ચાલે અને જેના સ્ટુડન્ટ આની ડિટેલ બી યાદ રાખે. તો અહીંયા ફરી એકવાર બતાવું છું, h હાઈટ સુધી પાણી ભર્યું છે, સ્મોલ h હાઈટ સુધી ખાલી થાય એનો સમય કેટલો થાય? તો આપણે આ સિચ્યુએશનમાં સાતત્યનું સમીકરણ યુઝ કરવાનું રહેશે અને સંકલનનો ઉપયોગ આવશે બેનો. તો આપણે એક પહેલું એઝમ્પશન હશે કે y ઊંચાઈએ dy જાડાઈનો ભાગ ખાલી થાય છે. કેટલો ભાગ ખાલી થાય છે? થોડાક સમય પછી y ઊંચાઈએ dy જાડાઈનો ભાગ ખાલી થાય છે. હવે એક કામ કરીએ, y ઊંચાઈથી dy ઊંચાઈનો ભાગ જો ખાલી થતો હોય તો એ કન્ડિશનમાં સાતત્યનું સમીકરણ યુઝ કરીએ છીએ. તો સાતત્યનું સમીકરણ a1v1 બરાબર a2v2. હવે a1v1 બરાબર a2v2 છે અથવા તમે y ઊંચાઈ સુધી પાણી ભરેલું છે એમ ધારી લીધું છે અને એમાંથી dy નો ભાગ ખાલી થતો હોય એમ ધાર્યું છે. તો હવે a1v1 બરાબર a2v2 છે. તો હું અહીંયા એક હિન્ટ કહું છું કે ધારો કે અહીંયા વેલોસિટી કેટલી થાય? પાણી y ઊંડાઈ સુધી ભર્યું હોય તો અહીંયા વેલોસિટી કેટલી થઈ જશે? √2gy થાય. જો h નહીં પણ y ઊંડાઈ સુધી ભર્યું હોય તો √2gy થશે. જે મને ખ્યાલ છે એ પરથી અહીંયા હું આની વેલોસિટી v2 ધારું છું. તો આપણે જે રિલેશન યુઝ કરીશું તો એની અંદર સીધી કિંમત આવશે. તો અહીંયા જો આનું ક્ષેત્રફળ કેપિટલ A છે, મોટા ભાગનું, આ નાના ભાગનું ક્ષેત્રફળ સ્મોલ a છે. તો k × v1 બરાબર સ્મોલ a × v2. હવે હું અહીંયા a2 ના બદલે હું સ્મોલ a કરું છું અને v2 ના બદલે √2gy કરીશ. ફરીથી સમજજો, અહીંયા y ઊંડાઈ સુધી પાણી ભર્યું હતું, √2gy કર્યું તો આની વેલોસિટી √2gy લખી છે અને એનો એરિયા a છે એટલે a × √2gy. અહીંનો એરિયા કેપિટલ A તો મેં એમ ના એમ લખ્યો છે. હવે અહીંયા ધારો કે dy જેટલું પાણી ખાલી થાય તો એની વેલોસિટી કેટલી હશે? dy/dt જેટલી. એની વેલોસિટી થશે dy/dt. ફરીથી એકવાર ક્લિયર કરી નાખીએ. a એટલે મોટા ભાગનું ક્ષેત્રફળ, અહીંયા વેલોસિટી dy/dt થયું, આ નાના ભાગનું ક્ષેત્રફળ સ્મોલ a અને એનો વેલોસિટી √2gy. હવે તમે y એક તરફ લાવો, dt એક તરફ લઈ જાઓ, તમને ટાઈમનો સંકલનનું રિલેશન રહેશે. તો y ને નીચે લાવવા માટે અહીંયા નીચે લાવી દઈએ dy ની નીચે. તો આગળના સ્ટેપમાં આપણને જે બતાવ્યું છે એ સમજીએ. તમને અહીંયા અથવા તો અહીંયા એક ડેટા બતાવીને પછી આ સ્ટેપ પર લઈ જઉં છું. તો જ્યારે હું અહીંયા લખીશ a dy ને સાઈડ રાખી દઉં છું. હવે તમે જ્યારે √2gy નીચે લાવી દો તો 1/√2gy થશે. બરાબર, સામે જવા દો તો a × dt રહેશે. a ને નીચે લાવી દઉં છું, a × dt. આટલું સ્ટેપ તમારી સામે રહેશે. હવે તમને કદાચ આના જેવું જ બનાવવું હોય તો એ પ્રમાણે બી સેટ કરી લો, અધરવાઇઝ જો એમને એ જ પ્રમાણે લખ્યું હોય તો આપણે એમાં વધારે ટાઈમ બગાડતા નથી. જો કેપિટલ A by સ્મોલ a 1/√2gy × dy સાથે dt આવી ગયું છે અને પછી લિમિટ લખીશું, ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો બે બાજુ ઇન્ટિગ્રેશન કરી દો. સમયની લિમિટ થશે 0 થી t. ક્યાં સુધી ખાલી કરવું છે? કેપિટલ S થી શરૂ થાય છે, સ્મોલ h સુધી લઈ જવું છે. કેપિટલ S થી ખાલી થાય, શરૂ થાય છે, સ્મોલ h સુધી એને લઈ જવાનું છે. બીજી એક વસ્તુ કે અહીંયા ધીરે ધીરે પાણી ખાલી થાય છે એટલા માટે હું માઇનસ નિશાની એડજસ્ટ કરી શકું. ધીરે ધીરે પાણી ખાલી થતું હોય છે એટલા માટે એક માઇનસ નિશાની એડજસ્ટ કરી શકું છું. અહીંયા સમજી લઈએ, આટલું રિલેશન આપણી જોડે બનશે જે અહીંયા આપણે સ્ટેપ વાઇઝ મૂકી દીધું છે. 1 નું સંકલન t થઈ જાય. અહીંયા આનું સંકલન આ કઈ રીતે આવશે જે હું તમને સાઈડમાં બતાવી દઉં છું. 1/√2g બહાર નીકળી જશે. 1/√2g બહાર નીકળે તો ઇન્ટિગ્રેશનમાં રહેશે 1/√2
y ની 1/2 ઘાત ઇન્ટુ dy થાય. જે આપણે 1/2 ઘાત ઉપર જશે તો y ની -1/2 ઇન્ટુ dy થાય અને -1/2 નું સંકલન થઈ જશે y રેઝ ટુ -1/2 પ્લસ 1/2 પ્લસ 1 અને નીચે -1/2 પ્લસ 1. ધેટ મીન્સ ફાઇનલી જોવા જઈએ તો y રેઝ ટુ 1/2 રહેશે અને નીચે પણ 1/2 આવે 2 ઉપર જતા રહેશે. આ સ્ટેપ જોવા મળે. લિમિટ કથી કેપિટલ S થી સ્મોલ h સુધી. તમે અંદર મૂકશો કિંમત તો આપણા માટે તમે ઓબ્ઝર્વ કરીને રિલેશન લેશો તો અહીંયા આ સ્ટેપ આપણને 2 મલ્ટીપ્લાય માં ઉપર જતા રહ્યા છે. તો આ 2y રેઝ ટુ 1/2 ઇન્ટુ આ રિલેશન રહેશે લિમિટ h થી h સુધી. તો હવે તમે કિંમત મૂકવા જાઓ 2 રૂટમાં કેન્સલ કરી અને ફાઇનલી આ જવાબ આવશે કેપિટલ A બાય સ્મોલ a રૂટ 2g રૂટ h માઇનસ રૂટ સ્મોલ h. અને હું માનું ત્યાં સુધી આ રિઝલ્ટ આપણને યાદ હોવું જોઈએ. તો જવાબ બને ત્યાં સુધી એક્ઝામ્પલ શોર્ટમાં કેલ્ક્યુલેશન કરીએ. નીટ જી વાળા સ્ટુડન્ટને આની મેથડ બી યાદ હોવી જોઈએ કઈ રીતથી સમજાવ્યું છે. અને નીટના સ્ટુડન્ટ માટે આટલું રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એસ અહીંયા જોયું કે આપણે જે પ્રમાણે કે h ઊંચાઈ સુધી ખાલી થવાનો સમય કેટલો, તો સમય કેટલો હશે રૂટ a અપોન a કેપિટલ A બાય સ્મોલ a રૂટ 2 બાય g રૂટ 2 બાય g છે અને અહીંયા થશે રૂટ કેપિટલ H માઇનસ રૂટ સ્મોલ h. આ ઇક્વેશન યાદ રાખજો અને યાદ રહેવું જોઈએ કારણ કે આગળ જતા આનો ઉપયોગ આવશે. ઓકે, હવે થોડોક એનો ઉપયોગ ચેક કરીએ છીએ. ઉપયોગ ચેક કરવાની સાથે એક બીજું રિલેશન બનતું હતું અને જે મેં NLM માં તમને પરફેક્ટ સમજાવ્યું છે કે અહીંયા ધારો કે આમાંથી પાણી પડતું હોય, હવે પાણી રો ઘનતાવાળું પાણી છે, v વેલોસિટી થી બહાર આવે છે, તો આ પાણી બહાર જશે તો પાછળ ધક્કો લાગે ને રિકોઇલ લાગશે. પાણી બહાર જશે તો નળી ઉપર ધક્કો લાગે તો નળી પાછળની તરફ ધકેલાય. એ ધક્કો કેટલો હશે, એ બળ કેટલું હશે. તો એ બળનું સૂત્ર હું લખવું હોય તો અહીંયા આપણે કયું રિલેશન યુઝ કરીશું? F બરાબર વેગ તો અચળ છે v dm upon dt યુઝ કરીશું બળનું સૂત્ર. F બરાબર ma નહીં યુઝ કરું કારણ કે અહીંયા કોઈ પ્રવેગ નથી. v dm upon dt. ઓકે, તો અહીંયા v રાખીએ છીએ, m ના બદલે d upon dt રો ઇન્ટુ v કહીએ, v ના બદલે a ઇન્ટુ x કહ્યું છે. આટલું સ્ટેપ મેં તમને NLM માં સમજાવ્યું હતું. રો એ x થશે તો અહીંયા તમે જોશો રો એ બહાર નીકળશે, v એ પણ ઓલરેડી બહાર છે, અહીંયા થશે dx upon dt અને dx upon dt એટલે વેગ થઈ જાય. તો આપણા માટે જે ફોર્સ નું ઇક્વેશન થશે રો એ v સ્ક્વેર. કેટલું થાય ભાઈ? રો એ v સ્ક્વેર થશે. અને આ તમને NLM માં મેં યાદ રાખવાનું કહ્યું હતું, અહીંયા પણ કહું છું કે અહીંયા બળનું ઇક્વેશન થશે રો એ v સ્ક્વેર થશે. એટલું બળ લાગતું હશે. હવે તમારી સામે એના સાથે અહીંયા આપણને ઓકે ઠીક છે ટાઈમ નું રિલેશન છે, પણ હું એક બીજો પોઈન્ટ તમારી સામે ક્લિયર કરું છું કે ધારો કે આપણી સાથે આ એક પદાર્થ પાત્રમાં પાણી ભર્યું છે એમ ધારી લીધું છે, બરોબર? હવે તમને એક કામ કરો, હું આને થોડું લાસ્ટમાં લઉં છું અને એના ઘર્ષણના આધારે સમજાવું. એના પહેલા ટાઈમ વાળો દાખલો એક આપણે ક્લિયર કરી નાખીએ છીએ જેથી કરીને તમને એમાં આગળના પોઈન્ટને સાથે સમજ આવી જાય. હવે તમને એટલો અંદાજ હતો કે h હાઈટ સુધી ખાલી થતા રૂટ કેપિટલ A બાય સ્મોલ a રૂટ 2 બાય g રૂટ કેપિટલ H માઇનસ રૂટ સ્મોલ h નો સમય લાગતો હતો. અહીંયા આ જ ક્વેશ્ચન ને થોડોક વેરિએશનમાં પૂછ્યો છે. એમને શું કીધું છે સમજો, કેપિટલ H સુધી પાણી ભર્યું, સ્મોલ h સુધીનું પાણી ભરેલું છે, તો અહીંયા સુધી h બાય 2 સુધી ખાલી થવા t1 સમય લાગે છે અને બાકીનું h બાય 2 થી 0 સુધી લઈ જવા માટેનો સમય કેટલો રહેશે? t2 લે છે. તો એ t1 ને t2 નો ગુણોત્તર કેટલો? ફરીથી એકવાર ક્લિયર કહું છું, જો સમજો. h થી h બાય 2 સુધી ખાલી થાય એનો સમય t1 અને h બાય 2 થી 0 સુધી જાય એનો સમય t2 છે. તો આપણે t નું ઇક્વેશન લખીએ છીએ, એના પહેલા t નો પ્રપોઝનલ રિલેશન યુઝ કરી લઈએ. તો t બરાબર કેપિટલ A બાય સ્મોલ a રૂટ 2 બાય g રૂટ કેપિટલ H માઇનસ રૂટ સ્મોલ h. આ ટાઈપ હતું. તો t પ્રપોઝનલ ટુ અહીંયા જોવા જવું તો t પ્રપોઝનલ ટુ રૂટ કેપિટલ H માઇનસ રૂટ સ્મોલ h થાય. આ t નું રિલેશન છે. હવે એક કામ કરીએ છીએ, પહેલા t1 સમય માટે વાત કરું છું. તો t1 સમય માટે વાત કરું તો કેપિટલ H કેટલા છે? તો કેપિટલ H એટલે આખી ઊંચાઈ સુધી પાણી ભર્યું હોય એ સ્મોલ h છે. અને સ્મોલ h કેટલા રહેશે? સ્મોલ h કેટલા છે? તો અડધી ઊંચાઈ સુધી પાણી ખાલી થાય છે, h બાય 2 થયું છે.
ઠીક છે, આની કિંમત મૂકીએ તો T1 proportional to રૂટ સ્મોલ h માઇનસ અહીંયા જોવા જઈએ તો આપણા માટે સ્ટેપમાં રહેશે રૂટ h/2 થશે, આટલું સ્ટેપ રહેશે, એક રિલેશન આનું આવશે. હવે એ જ રીતે T2 માટે ચેક કરીએ તો જો T2 માટે ચેક કરીએ તો T2 માટે જોઈએ તો T2 નું રિલેશન પરથી આપણને એટલું સમજ આવશે કે એને અડધી હાઈટ સુધી જ પાણી ભર્યું હતું, એટલા માટે કેપિટલ H કેટલા છે, h/2 છે, અને સ્મોલ h પછી આખું ખાલી થઈ જાય એની વાત કરી છે તો સ્મોલ h 0 છે, સ્મોલ h 0 છે. ડેટા વાઇઝ કિંમત જોઈએ તો T2 proportional to રૂટ કેપિટલ H ના બદલે હું h/2 લખી દઉં છું અને -0 થશે, ધેટ મીન્સ h/2 જાય. હવે h/2 નું રિલેશન આવે તો T1/T2 કરીએ, T1/T2 તો T1 રૂટ h માઇનસ રૂટ h/2 નીચે રહેશે રૂટ h/2, રૂટ h કોમન કરીને કેન્સલ કરી નાખો તો તમને એક રિઝલ્ટ આવશે. રૂટ h કોમન કરીને કેન્સલ કરીએ તો કૌંસમાં રહેશે 1 માઇનસ 1/√2 ડિવાઇડેડ બાય 1/√2. ફાઇનલી આનો સોલ્વ કરી દો તો આપણા માટે √2 - 1 આન્સર થશે, √2 - 1 આન્સર થાય. કરણીનો નિયમના આધારે કદાચ યુઝ કરીને આગળ રિલેશન લેવું હોય તો બની શકે, પણ બાકી આટલે સુધી ક્લિયર થશે. અને ઉલટું કરે તો કરણીનો યુઝ કરીને તમે એનાથી અલગ પણ આન્સર લઈ શકશો. હવે એના પછી હું પાછો મેઇન પોઈન્ટ પર આવી જાઉં છું કે અહીંયા તમને મેં જ્યારે બળની વાત કરી હતી તો અહીંયા બળ હતું હાફ રો એ v સ્ક્વેર, જે યાદ રાખવાનું છે. હવે અહીંયા ધારો કે આપણી પાસે આ સિચ્યુએશન આપી છે, એમાં એમ કહ્યું છે કે અહીંયા મેં એક હોલ પાડ્યું છે બહાર, આ h1 ઊંચાઈ છે, અહીંયા એક હોલ પાડી દીધું છે, આ ટોટલ h2 ઊંચાઈ છે, અને આ તરફ એક હોલ પાડ્યું છે, આ h3 ઊંચાઈ છે. છતાંય બ્લોક સ્થિર રહે છે, ઘર્ષણાંક મ્યુ છે, આ સિચ્યુએશન આપી છે, બ્લોક સ્થિર રહે છે. તો તમને એટલી સમજ હોવી જોઈએ કે કેટલા અહીંયા વેલોસિટી કેટલી, આ v1 વેલોસિટી એ થશે √2g h1, એની v2 વેલોસિટી એ થશે √2g h2, અહીંની v3 વેલોસિટી એ થાય √2g h3. હવે તમે ઓબ્ઝર્વ કરશો સિમ્પલ તો તમને આ બે આમ જાય છે પાણી તો ધક્કો પાછળની તરફ લાગે, ધેટ મીન્સ આપણી પાસે બે ફોર્સ હશે, એક F1 લાગશે, એક લાગશે F2. આમ પાણી પડશે તો એનો રિકોઇલ આ ડાયરેક્શનમાં લાગશે F1 F2, આનું પાણી આમ પડે છે તો એનો રિકોઇલ પાછળની તરફ લાગશે અને જે હશે F3. તમને ખ્યાલ હશે કે આ બેના કારણે ફોર્સ વધારે હશે, આ બેના કારણે ફોર્સ વધારે હશે અને એના લીધે આ બાજુ જવાની ટેન્ડન્સી રાખશે, આમ પડતું હોય પાણી તો પાછળ ધકેલવાની ટેન્ડન્સી રાખશે, ધેટ મીન્સ ઘર્ષણ આ તરફ હશે. હવે ઘર્ષણ હશે આ તરફ, ફ્રિક્શનલ ફોર્સ. ચારે ચારના વેલ્યુ અહીંયા લખતા જઈએ તો હું માનું ત્યાં સુધી આપણને ક્લિયર થઈ જશે. દરેકના વેલ્યુ કેટલા છે, F1 કેટલા તો હાફ રો એ v સ્ક્વેર હતું, સોરી રો એ આપણે આગળના સ્ટેપમાંથી જોયું ને, રો એ v સ્ક્વેર તો રો એ v1 સ્ક્વેર, અહીંયા થશે રો એ v2 સ્ક્વેર, આ તરફ થશે રો એ v3 સ્ક્વેર અને ઘર્ષણ થાય μmg જેટલું. એમના બદલે પછી તમે કન્વર્ટ કરો એ ચાલી શકે, બસ પછી આનું બેલેન્સ કરવાનું રહેશે. ધેટ મીન્સ થાય કેટલું, F1 plus F2 minus F3 is equal to frictional force F. F1 plus F2 minus F3 is equal to frictional force F. તમે આ બધી ડેટા મૂકીને એની ગણતરી કરીને કિંમત મૂકી શકાય. પેટર્ન સમજાવું છું કારણ કે મેથડ વાઇઝ એક્ઝામ્પલ એટલા ગણવાની કોઈ વધારે એવી જરૂર નથી. મેથડને પ્રોપર સમજ રાખીએ તો ગણતરીને ઈઝી થઈ જાય છે. ઓકે, હવે તમારી સામે એક બીજો એક્ઝામ્પલ આપ્યો છે જે લગભગ ક્યાંય બહુ એટલો રેર યુઝ થાય છે, પણ છતાં અહીંયા આપણે ગણીએ છીએ અને કહ્યું છે શું એ. જો અહીંયા કહ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આલ્ફા મીટર ક્યુબ પર સેકન્ડના દરથી પાણી પાત્રમાં પડી જાય છે. પાણી આલ્ફા મીટર ક્યુબ પર સેકન્ડના દરથી પાત્રમાં પડે છે અને સાથે એક બીજી વાત કરી છે કે અહીંયા તમે સમજો
ઓકે, એક મિનિટ, ઠીક છે, અહીંયા રાખી દઉં છું, આને ઉપરની તરફ લઈ જઉં છું. આટલાના દરથી પડે છે, આલ્ફા મીટર ક્યુબ પર સેકન્ડના દરથી પાણી પડે છે. અહીંયા નાનું ક્ષેત્રફળ સ્મોલ એ છે, નાનું ક્ષેત્રફળ સ્મોલ એ છે, એમાંથી પાણી બહાર નીકળે છે, એમાંથી પાણી બહાર નીકળતું હશે. તો કેટલી ઊંચાઈ સુધી પાણી ભરાય કે જેથી પાણીની ભરેલી ઊંચાઈ અચળ રહે? હવે કહેવા શું માંગે છે એ સમજો કે અહીંયા આલ્ફાના દરથી પાણી પડ્યા જ કરે છે અને અહીંથી પાણી બહાર નીકળી જાય છે. તો કેટલી ધીરે 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 થોડી હાઈટ વધતી હશે, તો કેટલી ઊંચાઈએ જાય, તો એ સિચ્યુએશન જ્યારે પણ થશે તો એ પછી અહીંથી નીકળવાનું પાણી અને અહીંથી આવવાનું પાણી બે સરખું થઈ જાય. એટલે અહીંથી નીકળતું પાણી, અહીંથી આવતું પાણી, જો બે સરખું થઈ જાય તો હાઈટ કેવી થઈ જાય? કોન્સ્ટન્ટ થઈ જશે. તો જેટલું અહીંથી પાણી નીકળે છે એટલું જ આવે છે. તો આપણે સાતત્યનું સમીકરણ યુઝ કરીએ તો A1 V1 બરાબર A2 V2. ધેટ મીન્સ V ઇનપુટ બરાબર V આઉટપુટ. હવે A1 હું અહીંયા લખવા જાઉં, A1 V1 બરાબર A2 V2 છે. તો A1 નું મેં સમજાવ્યું ત્યારે જ કહ્યું હતું એ કદ ફ્લક્સ છે, એકમ સમયમાં પસાર થતું કદ છે. તો આ એ આપણને એકમ સમયમાં પસાર થતું કદ જ આપ્યું છે. ધેટ મીન્સ A1 V1 આખાના બદલે હું આલ્ફા લખી શકું ઇનપુટ માટે. A1 V1 બરાબર A2 V2 હું આલ્ફા લખી શકું છું. હવે એટલા માટે જો આલ્ફા બરાબર AV લખ્યું છે, આનો એરિયા A હોય, વેલોસિટી V હોય, તો આલ્ફા બરાબર AV કરી નાખ્યું છે. એનાથી વધારે ફરક નહીં પડ્યો. પણ અહીંયા ધારો કે h હાઈટ સુધી પાણી ભર્યું તો આનો એરિયા સ્મોલ a છે. આની વેલોસિટી કેટલી? અહીંયા ભાગ પર વેલોસિટી આપણને જોવા મળશે v બરાબર √2gh. હવે તમે બસ આનો ડેટાની કમ્પેરિઝન કરો તો ઇનપુટમાં આપણે આલ્ફા લખીએ છીએ અને આઉટપુટમાં એરિયા a છે, વેલોસિટી કેટલી? √2gh. બસ આ બેલેન્સ કર્યું, એનો સ્ક્વેર કરી નાખ્યો તો આલ્ફા સ્ક્વેર, અહીંયા a સ્ક્વેર થશે, √2gh માંથી 2gh થઈ ગયું. બસ h ને સબ્જેક્ટ બનાવ્યો, આ જવાબ મળશે. નોર્મલ એક્ઝામ્પલ છે પણ કમ્પેરેટિવ આપણને ખ્યાલ આવવો જોઈએ, જેટલું પાણી આવશે એટલું જ બહાર નીકળે છે. તો એ સિચ્યુએશનમાં આવતાના આલ્ફા મીટર ક્યુબ પર સેકન્ડ એક કદ ફ્લક્સ છે, ધેટ મીન્સ AV આપ્યું છે, એટલે અહીંયા મેં આલ્ફા લખ્યું. હવે અહીંયા એરિયા એ છે, વેલોસિટી કેટલી? √2gh. બસ કિંમત મૂકવા, જવાબ આવી જશે પેટર્નથી.